નમસ્કાર મિત્રો, સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં ફરી આપનું સ્વાગત કરીએ છીએ. અગાઉ પ્રોબેબિલિટીની જે વિડીયો સિરીઝ શરૂ કરેલી, જેમાં આપણે અસતત સંભાવના ડિસ્ટ્રીબ્યુશન્સ અને સતત સંભાવના ડિસ્ટ્રીબ્યુશન્સના જે અમુક જે ડિસ્ટ્રીબ્યુશન્સ છે, ધારો કે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ, પછી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પૂર્ણ કરેલ હતા. આમ તો રિસર્ચ ઓફિસરના સિલેબસમાં કુલ 8 સતત અને કુલ 8 અસતત સંભાવના વિતરણનો સમાવેશ થાય છે. તો એ મુજબ એ હવે સતત સંભાવના વિતરણમાં એક કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ આપવામાં આવેલું છે. તો એ આપણે અત્યારે શરૂ કરીએ. કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સનું નામ એ ઓગસ્ટિયન કોઝી ઉપરથી રાખવામાં આવેલું છે, અને જે સતત સંભાવના વિતરણનું એક વિતરણ છે. અને તેના અન્ય નામો એ ભૌતિક વિજ્ઞાનમાં લોરેન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ કે હેન્ડ્રિક લોરેન્સ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ કહેવામાં આવે છે, અથવા બ્રેક વિકનિક ડિસ્ટ્રીબ્યુશન પણ એને કહેવામાં આવે છે. એટલે કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ એ ઘણો બ્રોડલી થાય છે. અર્થ સમજીએ તો કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે બે સ્વતંત્ર પ્રમાણીય યદચ્છ ચલો. હવે આપણને પ્રમાણીય યદચ્છ ચલો એટલે યાદ આવવું જોઈએ કે સ્ટાન્ડર્ડ, નોર્મલ, રેન્ડમ વેરિયેટ, એટલે એવા બે એ ઇન્ડિપેન્ડન્ટલી નોર્મલ, રેન્ડમ વેરિયેટ હોય, અને એ બે વચ્ચેનો રેશિયો પ્રમાણ જ્યારે આપણે શોધવાનું હોય છે, તે જેમાં આપણને મધ્યક એ શૂન્ય મળે છે, તો એવા કિસ્સામાં આપણે કોઝી વિતરણનો ઉપયોગ કરીશું. આ વિતરણનો ઉપયોગ આંકડાશાસ્ત્રમાં એ પેથોલોજીકલ વિતરણમાં પ્રમાણભૂત રીતે થાય છે, અને અપેક્ષિત કિંમત અને વિચરણની કિંમત અવ્યાખ્યાયિત રીતે આપણને મળે છે. એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ અને વેરિયન્સની વેલ્યુ પણ આપણને વ્યાખ્યાયિત થતી નથી, એટલે કે મળતી નથી. આ વિતરણનું પ્રઘાત સર્જક વિધેય પણ ન હોવાથી એક અથવા તેથી વધુ પ્રઘાતોની કિંમત મળતી નથી, એટલે કે સેન્ટ્રલ મોમેન્ટ્સ જે છે એ પણ આપણને કોઝી વિતરણમાં મળતી નથી. ઘણી વખત એવા પ્રશ્નો પરીક્ષાના સંદર્ભમાં આવતા હોય છે કે નીચેના પૈકી કયા વિતરણના એ સેન્ટ્રલ મોમેન્ટ્સ થિયરી અથવા વિચરણ કે અપેક્ષિત કિંમતો મળતી નથી. તો એના સંદર્ભમાં પણ આપણે યાદ રાખવાનું થાય. માત્ર નિરપેક્ષ અપૂર્ણાંક પ્રઘાતોની કિંમત મળે છે. એટલે કે જે ગણિત શાસ્ત્રમાં લાપ્લાસ ઇક્વેશનની ઉપલી અર્ધ પ્લેનની મૂળભૂત જે સમસ્યા છે એ સમાધાન કરવા માટે પોઇઝન્સ કાર્નેલ નિયમની એ ઘટતી ઘણી નજીક એ આપણને આ સંબંધિત વિતરણ મળે છે. એટલે કે જે મેથેમેટિક્સની જે લાપ્લાસ ઇક્વેશનની જે થિયરી છે, એની જે મેઇન જે સમસ્યા છે, એમાં આપણે પોઇઝન કાર્નલ નિયમથી એ ઘણી નજીક એ આપણને આ કોઝી વિતરણ મળે છે. ખૂબ ઓછા વિતરણોમાં એ સંભાવના ઘટકનો વિધેય સ્થિર રહી અને કોઈ પૃથ્થકરણમાં ઉપયોગી થતા નથી. એટલે કે તે પૈકીના એક વિતરણનું આ વિતરણ છે, કારણ કે બધા જ વિતરણો એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ કન્ટિન્યુઅસ હોય છે, સ્થિર કોન્સ્ટન્ટ એ આપણને બીજા બધા વિતરણમાં આપણે જોયેલું હતું કે મળતા ન હતા, પરંતુ આ કોઝી વિતરણની અંદર એ આપણને ઇન્ડિપેન્ડન્ટલી અને કોન્સ્ટન્ટ એ વેલ્યુ મળે છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ એક ધ્યાનમાં રાખવાની થાય. આ વિતરણનો સૌપ્રથમ વાર એ વિગતવાર અભ્યાસ અને પૃથ્થકરણ એ ફ્રેન્ચ મેથેમેટિશિયન પોઇઝન્સ દ્વારા 1824માં એ કરવામાં આવેલો હતો. આ વિતરણ એ પ્રમાણીય વિતરણની જેમ મધ્યવર્તી સ્થાનના પ્રાચલની બંને બાજુએ સંમિત છે. એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની જેમ આ પણ એ કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ એ સંમિત ડિસ્ટ્રીબ્યુશન્સ છે. બંને બાજુના છેડાઓ બાજુ એ સરખા એ સિમેટ્રિક એ વેલ્યુ આવે છે. આ વિતરણની એક્સની છેડાની કિંમત સંભાવના પ્રમાણિત વિતરણ કરતાં વધુ હોય છે, તથા આ વિતરણમાં મધ્યસ્થ અને વિતરણના માપો એ અસ્તિત્વ ધરાવતા નથી, અને તેમાં મધ્યવર્તી સ્થાનના પ્રાચલ તરીકે મધ્યસ્થને લેવામાં આવે છે. જ્યાં આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સમાં મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય એક સાથે એ 0 આપણે સરખા બતાવતા હતા, પણ એવા સ્થાનમાં અહીંયા કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સમાં એ મધ્યસ્થનું એ સ્થાન એ મહત્વનું છે, અને મધ્યક અને વિચરણનું સ્થાપનને મળતા નથી. આમાં વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય એ યાદચ્છિક ચલ માટે x નું નીચે મુજબ થાય છે. એટલે કે f of x is equal to lambda upon pi into lambda square plus
એક્સ માઇનસ થીટા સ્ક્વેર થવા પામે છે, જ્યાં આપણી જે એક્સની વેલ્યુ છે એ માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી, એટલે કે આપણું જે કર્વ છે એમાં બંને બાજુ થાય છે. અને થીટા જે આપણું પેરામીટર છે, લોકેશન પેરામીટર, એની પણ વેલ્યુ એ અનંત સુધી વિસ્તરે છે. કોઈ પણ એ વેલ્યુ ધારણ કરી શકે છે, કારણ કે સતત વિતરણનું આ સતત સંભાવના વિતરણનું આ વિતરણ છે. અને જ્યાં લેમ્બડા એ હંમેશા 0 કરતાં વધુ કિંમત ધારણ કરે છે, કારણ કે 0 કિંમત હોય તો આપણને કોઈ પણ એ વિતરણની કિંમત મળે નહીં. એક્સના પ્રાચલ એ થીટા અને લેમ્બડાની એ કોઝી ચલ કહે છે, અને તેના વિતરણને કોઝી વિતરણ કહેવામાં આવે છે, જ્યાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એક વાળું કોઝી વિતરણ વધુ પ્રચલિત છે, જેનું સંભાવના ઘટક હોય છે, એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ એક્સ માઇનસ થીટા સ્ક્વેર થાય છે. તો આ રીતે એ વિતરણનું પ્રાચલ એટલે કે એ થીટા થાય છે, તેનું મધ્યવર્તી માપ કેન્દ્રીય માપ દર્શાવતું સ્થાની પ્રાચલ છે, જેમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કોઝી વિતરણનું સંભાવના ઘટક વિધેય એ નીચે મુજબ થાય છે, એટલે કે થીટા એ લોકેશન પેરામીટર આપણને દર્શાવે છે. એક્સની એક્સ એ આપણને આપણો સ્કેલ એ પેરામીટર દર્શાવે છે. તો આવી રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય છે, અથવા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પાઈ પ્લસ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર થવા પામે છે. એટલે એ રીતે અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના પ્રમાણ્ય વક્રની અંદર જ્યારે એફ ઓફ એક્સને આપણે દર્શાવીએ છીએ ત્યારે આ રીતે આપણને આકૃતિમાં એ મળે છે. ઇટ હેઝ અ ટોલર પીક ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ હંમેશા એ પોતાની મેસોક્રુટિક એ ધારણ કરતી હોય છે, પરંતુ અહીંયા જોઈએ તો આપણને આના કરતાં હાઈમાં મળે છે. તો એ રીતે એ કોઝી વિતરણનું જ્યારે જે પ્રમાણ્ય વક્ર છે એ સમમિત મળશે, બંને બાજુ અહીંયા 0.5 મળશે, પરંતુ એ આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરતાં એ થોડી ટોચી એની જે શિખરતા છે, એની જે કર્ટોસિસની જે માપ છે એ વધારે હાઈ મળશે. મીન વેરિયન્સ એન્ડ કર્ટોસિસ ઇઝ અનડિફાઇન્ડ, એટલે કે આપણે અહીંયા એ આ ત્રણ માપ મેળવી શકતા નથી. અને મીન ને મોડ એટલે કે એ જે એક્સનું માપ છે એ જ આપણને મળે છે. સ્ક્યુનેસ પણ અહીંયા 0 થવા પામે છે. વિષમતા પણ બંને બાજુ સમમિત વિતરણ છે એટલે આપણને વિષમતા પણ 0 મળે છે. એ રીતે રિગાર્ડિંગ જે બીજા ડિસ્ટ્રીબ્યુશન સાથે કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સનો સંબંધ જોઈએ તો કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ એ ટી ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે જ્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ 1 થાય, એટલે કે જ્યારે કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સમાં એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય ત્યારે એ ટી ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર પ્રાચલો મ્યુ એન્ડ સિગ્મા હોય ત્યારે ટી ડિસ્ટ્રીબ્યુશન્સ એ મ્યુ એન્ડ સિગ્મા વિથ ડિગ્રી ઓફ ફ્રીડમ 1 એન્ડ નોન સ્ટાન્ડર્ડાઇઝ સ્ટુડન્ટ ટી ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. ઉપર જ્યારે સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરતું હતું ત્યારે એનો એ જે પેરામીટર્સ હતા, લોકેશન પેરામીટર 0 અને એ સ્કેલ પેરામીટર એ 1 થતું હતું. તો એવા કિસ્સામાં એ ટી ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. જ્યારે મ્યુ એન્ડ સિગ્માને જ્યારે પ્રાચલો ધારણ કરતા હોય ત્યારે નોન સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ ટી ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. એક્સ અને વાય ફોલો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ, જ્યાં મધ્યક 0 અને પ્રમાણિત વિચલન 1 હોય. એવા કિસ્સામાં એક્સ એન્ડ વાય એ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે એક્સ અને વાય એ કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ 0 અને 1ના એ માપો ધારણ કરે છે. એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં જ્યારે બે સ્વતંત્ર પ્રમાણ્ય યદચ્છ ચલો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને બંને એકબીજાથી સ્વતંત્ર હોય છે ત્યારે એક્સ અપોન વાય એ કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સની એપ્લિકેશન જોઈએ તો તે મજબૂતતા એટલે કે રિબોસ્ટનેસના અભ્યાસ માટે ઉપયોગી થાય છે. બે પ્રમાણ્ય યદચ્છ ચલો વચ્ચેનું પ્રમાણ શોધવા માટે આપણને એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનના મદદથી એ આપણે બે પ્રમાણ્ય યદચ્છ ચલો વચ્ચેનું પ્રમાણ રેશિયો શોધી શકીએ છીએ. તે ક્વોન્ટમ મેકેનિઝમમાં અસ્થિર સ્થિતિનું એ ઉર્જાનું વિતરણ માટેનું વિધેય છે. એટલે કે જ્યારે ક્વોન્ટમ થિયરી મેકેનિક્સમાં જ્યારે અસ્થિર સ્થિતિનું જ્યારે ઉર્જાનું માપ એટલે કે એનર્જીનું માપ શોધવાનું હોય છે ત્યારે આપણને આ વિતરણનું જે વિધેય છે એ ઉપયોગમાં આવે છે. તો આ થયું આપણું કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ. એ આપણને સ્ક્યુનેસ, મધ્યક અને એ વિચરણના માપો મળતા નથી, માત્ર આપણને મધ્યસ્થ અને એ બહુલકના માપો મળે છે. તો આનું એ પ્રોપર સેન્ટ્રલ મોમેન્ટ થિયરી પણ સેન્ટ્રલ મોમેન્ટ જે છે પ્રઘાતો એ પણ આપણને મળતી નથી. અને એની સાથે સાથે
એ આપણને એનું એ કેન્દ્રીય પ્રઘાત સર્જક વિધેય પણ મળતું નથી. તો આ રીતે એ કોઝલ ડિસ્ટ્રીબ્યુશન્સ ખાસ કિસ્સામાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની જેમ એ સંમિત વિતરણ હોય છે. ઘણી વખત આપણને પૂછવામાં આવે કે નીચેના પૈકી કયા સંમિત વિતરણના ઉદાહરણો છે, તો એ રીતે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ, કોઝલ ડિસ્ટ્રીબ્યુશન્સ એવી રીતે એનો સમાવેશ થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો એક નવું ડિસ્ટ્રીબ્યુશન્સ છે લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સ. લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ પણ એ સતત સંભાવના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશન્સ હતું. તો ડબલ એક્સપોનેન્શિયલ એટલે બેવડું એ ગુણોત્તર વિતરણ થાય ત્યારે એને આપણે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. આ ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણને સિમોન લાપ્લાસ દ્વારા આપવામાં આવ્યું હતું. આ વિતરણ એ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસ દ્વારા 1774માં રજૂ કરવામાં આવેલું હતું. અને આ જે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સની જે સિરીઝ છે એમાંનો એક એ આ વિતરણ છે. આ વિતરણનો વક્ર પ્રમાણીય વિતરણના વક્ર કરતાં થોડો વધુ ઊંચો હોય છે, એટલે કે એની શાર્પનેસ એ પીક ધેન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની જેમ હોય છે. આપણે અગાઉ કોઝલ ડિસ્ટ્રીબ્યુશન્સમાં પણ જોઈ હતી કે જે એની જે શિખરતા છે, એની જે પીકનેસ છે એ પણ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કરતાં વધુ હતી. વ્યાખ્યા જોઈએ તો લાપ્લાસ વિતરણ એ સમાન ઘાતાંકી વિતરણો સહિત બે યદચ્છ સ્વતંત્ર ચલોના તફાવતનું વિતરણ છે. એટલે કે બે એ જ્યારે સમાન એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ હોય, આપેલા હોય, અને એ બંને એકબીજાથી સ્વતંત્ર યદચ્છ ચલો પ્રમાણ્ય હોય, અને એ બંને વચ્ચેનું જ્યારે ડિફરન્સ તફાવત એ શોધવાનો હોય છે ત્યારે આપણને લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન અથવા ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. જેમાં બે ચલો એક વિતરણ ધન હોય છે અને અથવા અન્ય એક એ વિતરણ એ ઋણ હોય છે, એટલે કે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એને કહેવામાં આવે છે. જો લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સમાં યદચ્છ ચલ x એ પ્રાચલો મ્યુ અને બી હોય તો એ સંભાવના ઘટતો વિધેય નીચે મુજબ થાય છે. એટલે કે એ એક્સપોનેન્શિયલનું જે પણ એ વિધેય હતું એ મુજબ f of x is equal to 1 upon a 2b into a e raised to minus x minus mu upon b થાય છે, જ્યાં b એ 0 અથવા 0 કરતા વધુ કિંમત ધારણ કરે છે. અને અહીંયા મ્યુ એ એનો પેરામીટર છે, તો મ્યુ એ લોકેશન પેરામીટર તરીકે એ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. x એ સ્કેલ પેરામીટર છે અને બી એ રિયલ પોઝિટિવ સંખ્યા છે કે જેની સાથે એ આપણે કોઈ એવું સંદર્ભ સાથે એને સરખાવીએ છીએ. જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને બીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો એફ ઓફ એક્સ જે એનું સંભાવના ઘટકો વિધેય છે 1/2 ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એ માનાંક એક્સ માઇનસ મ્યુ થાય છે. પરંતુ જો એક્સ એ કરતા એ મ્યુની કિંમત એટલે કે જે મધ્યકની કિંમત મોટી હોય તો પછી એ નીચેના કિસ્સામાં, અથવા એક્સ એ મ્યુ કરતા મોટું હોય તો એ કિસ્સામાં એ અહીંયા નીચે આપેલા આપણને બે રીતના એ સંભાવના સૂત્રો મળે છે. તો એ પણ આપણે ખાસ જોવાનું છે. બી એ રિયલ વેલ્યુ છે, તેની જગ્યાએ એ નોટેશનમાં એ સિગ્મા પણ એ વાપરી શકાય છે. ઘણી વખત આપણને એ સૂત્રમાં આવી રીતે મ્યુ માઇનસ એક્સ અપોન બીની જગ્યાએ એ સિગ્મા પણ આપેલું હોય છે. તો અહીંયા એ મધ્યક મ્યુ થાય છે, મીડિયન પણ મ્યુ થાય છે અને મોડ પણ મ્યુ થાય છે. એટલે કે મીન, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય આપણને સરખા એ મળે છે. તો એવા કિસ્સામાં આપણે જોઈએ તો વેરિયન્સ પણ સિગ્મા સ્ક્વેર થાય છે, અથવા 2b સ્ક્વેર થાય છે, અથવા 2 બીટા સ્ક્વેર અથવા 2 સિગ્મા સ્ક્વેર થવા પામે છે. વિષમતા અહીંની 0 છે, તો ઘંટાકારકતા આપણને ખ્યાલ છે કે એ બીટા માઇનસ 3, તો અહીંયા 0 થાય છે, તો આપણને એ ઘંટાકારકતા કર્ટોસિસનું માપ પણ આપણને 3 મળશે. અને આ પણ એક સંમિત વિતરણ છે, બંને બાજુએ આપણને સરખા માપો મળે છે. તો આપણે અગાઉ કીધેલું હતું કે જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય કે નીચેના પૈકી કયા એ સંમિત વિતરણના એ વિતરણો નથી, તો નોર્મલ, કોઝી, લાપ્લાસ અને કોઈ એક અન્ય ડિસ્ટ્રીબ્યુશન્સ પોઈઝન્સ આપેલું હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે આમાંથી એ જે સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ કયા નથી, તો એ મુજબ આપણે એને ધ્યાનમાં રાખવાના થાય. તો આ થયું આપણું એ લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. એટલે કે જ્યારે આપણે એ ઘાતાંકી વિતરણ એટલે કે બે સ્વતંત્ર પ્રમાણીય વક્ર ચલ આપેલા હોય છે ત્યારે આપણે એ બંને એ ચલોનું એ ઋણ અને ધન જે બંને વિતરણ છે અલગ અલગ, એ બંનેનું જ્યારે પ્રમાણ એ આપણે તફાવત આપણે શોધીએ છીએ
એટલે એને આપણે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ કહીએ છીએ. અને આ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં આપણને મીન મીડિયન મોડ એ સરખા જ મળશે અને વિષમતાનું માપ આપણને અહીંયા મળશે નહીં, કારણ કે એ પોતે સંમિત વિતરણ છે. તો એ રીતે આપણે અહીંયા બે વિતરણ એ જોયા, એક આપણું એ લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સ અને એક આપણે જોયું કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ. હવે આપણા સતત સંભાવના વિતરણની સિરીઝની અંદર એ આપણને ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે, એ લોગ નોર્મલ છે, એટલે કે લઘુગણકી પ્રમાણ્ય વિતરણ અથવા એને ગાલ્ટન ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ કહેવામાં આવે છે. ઘણી વખત આપણને પરીક્ષાના સંદર્ભમાં ઘણા બધા ડિસ્ટ્રીબ્યુશન્સના જે જનરલ નામ્સ હોય છે એ રીતે જ પૂછાતા હોય છે, પણ ઘણી વખત આપણને એવા પણ ઓપ્શનમાં નામ આપતા હોય છે, એના જે સિમેટ્રિક નામ્સ હોય છે. લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું ગાલ્ટન છે, લાપ્લાસનું આપણે જોયેલું કે ડબલ એક્સપોનેન્શિયલ છે, રેક્ટેન્ગ્યુલરનું આપણે જોયેલું હતું કે એ રીતે. તો ખાસ આપણને જેના એ સિમેટ્રિક નામ્સ છે એ પણ આપણે ખાસ સાથે સાથે કરવા જોઈએ. તો ખાસ આપણે એ ત્રીજું જે આપણું ડિસ્ટ્રીબ્યુશન્સ છે સતત સંભાવના વિતરણમાં, એ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની આપણે વાત કરીએ. એની વ્યાખ્યા જોઈએ તો જો યદચ્છ ચલ x એટલે કે જે પ્રમાણીય યદચ્છ ચલ x એ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ હોય તો x ઇઝ ઇક્વલ ટુ લોગ ey નું વિતરણ એ મધ્યક મ્યુ અને પ્રમાણીય વિતરણ સિગ્મા વાળું પ્રમાણીય વિતરણ હોય તો y ના વિતરણને લઘુગણકી પ્રમાણીય વિતરણ કહે છે. એટલે કે આપણને યદચ્છ ચલ x નું જો પ્રમાણીય વિતરણની અંદર એના જે પ્રાચલો છે મધ્યક મ્યુ અને પ્રમાણીય વિતરણ સિગ્મા વાળું જે આપણને પ્રમાણીય વિતરણ મળતું હોય તો પછી લોગ e ના સંદર્ભમાં જે y છે આપણો, એ y નું જે વિતરણ આપણને મળે છે એ y ના સંદર્ભમાં જે આપણને ડિસ્ટ્રીબ્યુશન મળે છે તો એ લઘુગુણકી પ્રમાણીય વિતરણ એટલે કે લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવામાં આવે છે. અને તેનું સંભાવના ઘટકત્વ વિધેય એ લોગ x ઇઝ ઇક્વલ ટુ નોર્મલ ફોલો મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર એટલે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન y, કારણ કે હવે પછી અહીંયા આપણે y ના સંદર્ભમાં એ આપણે લઘુગુણકી વિતરણ આપણે મેળવીએ છીએ. તો એ આપણા y ના સંદર્ભમાં સિગ્મા ઇન્ટુ અંડર રૂટ 2 પાય ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 1 અપોન 2 સિગ્મા સ્ક્વેર ઇન્ટુ લોગ નોર્મલ y માઇનસ મ્યુ ઇન્ટુ હોલ સ્ક્વેર. આ રીતે આખું એ આપણને જેવી રીતે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું જે આપણને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મળતું હતું એવી જ રીતે એની અંદર આપણે એ y ના સંદર્ભમાં લઘુ એટલે કે લઘુગુણકી એટલે કે લોગ નોર્મલ આપણે ધ્યાનમાં લઈએ ત્યારે આપણને આ રીતે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મળે છે. અહીંયા આપણે એ આપણો જે y ના સંદર્ભમાં જે આપણે લઘુગુણકી વિતરણ શોધીએ છીએ તો એ હંમેશા 0 કરતા મોટી કિંમત ધારણ કરતા હશે. સિગ્મા પણ એ પોતે જ 0 કરતા રિયલ એ વેલ્યુ ધારણ કરતા હશે, મોટી કિંમતો ધારણ કરતા હશે. અને મ્યુ જે આપણો પ્રાચલ છે, પેરામીટર છે, એ અનંત માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી કોઈ પણ એ કિંમતો આપણને ધારણ કરતા હોય છે. અને લોગ y ઇઝ ઇક્વલ ટુ એને આપણે લોગ e ઇન્ટુ એ y એ સાદુરૂપ આપતા આપણને કિંમત મળે છે. અને એની લોગેરિથમ એનું જે લોગ ટેબલ હોય છે એમાં આપણને એની કિંમતો જોવાની હોય છે. જો પ્રમાણ્ય ચલ એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ z ફોલો એન મધ્યક 0 અને એનું વિચરણ એક હોય તો એવા સંભાવના ઘટત્વ વિધેયને ઝાઈ ઝેડ થી આપણે દર્શાવીએ છીએ. તો ઝાઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 2 પાઈ ઇન્ટુ ઈ સ્ક્વેર માઇનસ 1 અપોન 2 ઝેડ સ્ક્વેર થાય છે, જ્યાં આપણને એને પછી લોગમાં એટલે કે લઘુગુણકી વિતરણની અંદર ફેરવતા આ રીતે આપણને સંચયી સંભાવના વિધેય મળે છે. તો આ રીતે આપણને જે સંચયી સંભાવના વિધેય મળે છે એનું એ સાદુરૂપ આપતા આપણને લઘુગુણકી એ પ્રમાણીય ચલ y ના સંદર્ભમાં સંભાવના ઘટકત્વ વિધેય f ઓફ c ઇઝ ઇક્વલ ટુ જાય ઇન્ટુ લોગ c માઇનસ મ્યુ અપોન સિગ્મા વડે એને દર્શાવી શકાય છે. એટલે કે એ આપણને સ્ટાન્ડર્ડ નોર્મલ જે આપણો જે x ચલ હતો એની જગ્યાએ હવે આપણે લોગ નોર્મલ માટે જે y જે આપણે સંદર્ભમાં મેળવીએ છીએ તો એનું એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ આપણને જાય ઇન્ટુ લોગ c માઇનસ મ્યુ અપોન એ સિગ્મા મળે છે. તો આ રીતે આપણે જે પણ આપણે પ્રોબેબિલિટી સંભાવના જે વિતરણો છે એ રીતે એના પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનો યાદ રાખવાના થાય છે. આપણે લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું એપ્લિકેશન જોઈએ, ઉપયોગ જોઈએ તો આ વિતરણ હંમેશા યંત્રોના વિવિધ ભાગોના આયુષ્યના સમયનો એ નિરાકરણ કે એનું આયુષ્ય શોધવા માટે આ વિતરણનો ઉપયોગ થાય છે, જેમાં લઘુગુણકી પ્રામાણ્ય
ચલનું પ્રામાણ્ય ચલમાં લઘુગુણકી પ્રામાણ્ય ચલનું પ્રમાણ્ય ચલમાં રૂપાંતર કરી અને સંભાવનાઓ મેળવવામાં આવે છે. એટલે કે જે આપણું લોગ નોર્મલ જે વેરિયેબલ છે વેરિયેટ છે તો એને એ સ્ટાન્ડર્ડ નોર્મલ એ વેરિયેટની અંદર એને કન્વર્ઝન કરી એટલે કે લોગ ઈ ઇન્ટુ વાય ને એ લોગ ઝેડની અંદર કન્વર્ટ કરી સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેટની અંદર કન્વર્ટ કરી અને પછી એની સંભાવના એ મેળવવામાં આવે છે અને એના આધારે એ યંત્રોના અલગ અલગ ભાગોનું આયુષ્ય કેટલું હોય છે એ મેળવવામાં આવે છે. વધુમાં આ વિતરણનો ઉપયોગ એ દવાઓ બનાવવા માટે અથવા અર્થશાસ્ત્રમાં પણ થાય છે. ચેસની રમતનો સમય, ઓનલાઈન ટાઈમ વગેરે જેવા જે ઉદાહરણો છે એ આપણને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના ઉદાહરણો છે. બાયોલોજી, કેમિસ્ટ્રી કે એ બધામાં જે આપણે જે બાયોસ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણને આ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. અન્ય ઉપયોગમાં ઉર્જા, નાણાકીય વળતર, અન્ય માપોની લંબાઈને ધ્યાનમાં રાખીને એ કરવામાં આવે છે. અને આ એ જે વિતરણ છે એના ફાઉન્ડર એ સૌપ્રથમ ઉપયોગ એ ફ્રાન્સિસ ગાલ્ટન દ્વારા કરવામાં આવેલ હતો. તેથી એને ગાલ્ટન વિતરણ પણ કહેવામાં આવે છે. આ વિતરણના અન્ય નામોમાં મેક એલિસ્ટર, ગેબ્રેટ અને કોબ ડગલાસ પણ એને વિતરણ કહેવામાં આવે છે. લોગ નોર્મલ વિતરણની પ્રક્રિયા એ ઘણા બધા સ્વતંત્ર યથેચ્છ ચલોના ગુણાકારનું આંકડાશાસ્ત્રી સ્વરૂપ સમજાવે છે. એટલે કે લોટ્સ ઇન્ડિપેન્ડન્ટલી રેન્ડમ વેરિયેબલોનું એ ગુણાકારનું પણ એ સ્વરૂપ છે અને તે દરેક ચલોના ઘન કિંમતો ધારણ કરે છે. તો આમ એ લોગ નોર્મલ વિતરણ એ યથેચ્છ ચલ એક્સની મહત્તમ કિંમતોના સંભાવના વિતરણ છે જેમાં મધ્યક અને વિચરણની કિંમત ચોક્કસ રીતે આપણને મળે છે અને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનને આપણે ગ્રાફ પેપરમાં મૂકતા આપણને લોગ નોર્મલ એ ડિસ્ટ્રીબ્યુશન્સનો ચાર્ટ આવી રીતે એ મળે છે. જ્યાં જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા એટલે કે વિચરણની કિંમત 0.75 હોય તો આપણને એની પીકનેસ એ ઘણી બધી એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કરતા હાઈ મળે છે. જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં આપણને એ નોર્મલ કર્વ મળે છે, પરંતુ જ્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને પ્રમાણિત વિચલન 1 હોય ત્યારે આપણને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં એ આપણને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. મીન એ ઈ ઇન્ટુ મ્યુ પ્લસ સિગ્મા સ્ક્વેર અપોન 2 થાય છે અથવા ઈ રેસ ટુ મ્યુ પ્લસ 1/2 સિગ્મા સ્ક્વેર થવા પામે છે. મીડિયન ઈ ઇન્ટુ મ્યુ અને મોડ પણ ઈ ઇન્ટુ મ્યુ માઇનસ સિગ્મા સ્ક્વેર થવા થાય છે. વેરિયન્સ ઈ રેસ ટુ સિગ્મા સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ઈ રેસ ટુ 2 મ્યુ પ્લસ સિગ્મા સ્ક્વેર થાય છે અને વિષમતાનું માપ અંડર રૂટ ઈ રેસ ટુ સિગ્મા સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ઈ રેસ ટુ સિગ્મા સ્ક્વેર પ્લસ 2 એ વિષમતાનું માપ થાય છે અને કર્ટોસિસનું માપ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ સિગ્મા સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ઈ રેસ ટુ ક્યુબ સિગ્મા સ્ક્વેર પ્લસ 3e સ્ક્વેર 2 સિગ્મા સ્ક્વેર પ્લસ 6e સિગ્મા સ્ક્વેર પ્લસ 6 થાય છે. એટલે કે કર્ટોસિસનું માપ પણ આપણને ઘણું મોટું મળે છે. એના એપ્લિકેશન્સ જોઈએ છે, અગાઉ પણ આપણે એપ્લિકેશન્સ જોઈ તો એમાં એ આપણને ઘણા બધા એના એપ્લિકેશન્સ આપણને બાયોસ્ટેટિસ્ટિક્સ છે, પછી એ યંત્રની જે છે આયુષ્ય એ પણ આપણને મેળવવામાં થાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આવકની સરખામણી એ 97 to 99% લોકોમાં સરખી રીતે વિસ્તૃત થયેલી જોવા મળે છે. તેથી લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એમ કહેવાય છે. વધુ આવકવાળા જૂથ માટે એ પેરેટો ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. આમ તો આપણે જે ઇકોનોમિકલી કન્ડિશન્સમાં આઈડિયલી જોઈએ છીએ કે આપણને જ્યારે પણ જે આવકની વહેંચણી થાય છે ઉપરથી નીચેના સુધી એટલે કે ધનિકથી લઈને ગરીબ સુધી તો 99% જે ઇન્કમ સોર્સિસ છે એ મધ્યમ વર્ગની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આખા દેશમાં એ 1 to 2% એવા ધનિક લોકો હોય છે જેની સાથે એ જેટલી આપણા મધ્યમ વર્ગની એટલે કે 98% ઇક્વલ ટુ 2% એ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે ધનિક લોકોની વચ્ચે. તો ધનિક લોકોની જે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે એના સંદર્ભમાં પેરેટો ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે લોગ નોર્મલ લોકોની અંદર સરખા ભાગે જ્યારે આવકની વહેંચણી થતી હોય છે અને એનો પોર્શન ખૂબ વધારે હોય છે એટલે કે નોર્મલ ટુ એટલે કે સામાન્ય એ સ્થિતિમાં એ ફોલો કરતું હોય છે એવા કિસ્સામાં એ આપણને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ મળે છે આવકની જે સરખામણી કરવા માટે. ટેકનોલોજીના સંદર્ભમાં જોઈએ તો કોઈ મશીનરી બંધ પડતા એની સુધારણા કે રિપેરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતો સમય
તો એનું વિશ્વસનીયતાનું પૃથ્થકરણ કરવા માટે પણ એ આપણને ઉપયોગી થાય છે. વાયરલેસ કોમ્યુનિકેશનમાં પણ એ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. ફાઇલ સાઇઝ, ઓડિયો અને વિડીયોની એ ફાઇલ સાઇઝ એ કેવી રીતે પબ્લિકમાં શેર કરવી, તો એના સંદર્ભમાં પણ એ આપણને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. અને કોમ્પ્યુટર વર્ક એન્ડ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસમાં પણ એ આપણને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. આમ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ એ મશીનની એ મોડલની નિષ્ફળતાનો સમય અથવા વિશ્વસનીયતા માપવા માટે કરવામાં આવે છે. અને લોગ નોર્મલ વિતરણની માફક વેરિયેબલ જે વિતરણ છે એ પણ વસ્તુઓની એપ્લિકેશનની વિશ્વસનીયતાની ચકાસણી કરવા માટે થાય છે. એટલે આમ જોવા જઈએ તો વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન્સ અને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની બંનેની એપ્લિકેશન્સ એક સરખી છે. તો એવા કિસ્સામાં એ આપણને એ જે લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એનો એ ઉપયોગ એ આપણને ખ્યાલ આવે. આપણે અત્યારે ટોટલ 3 ડિસ્ટ્રીબ્યુશન્સ જોયા: પોઝિટિવ ડિસ્ટ્રીબ્યુશન્સ, ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સ, અને ત્રીજું એ લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે જોયું. હવે પછી આપણે એ ગામા વિતરણ, જે આપણા સિલેબસનો જ એક ભાગ છે, તો એ ગામા વિતરણ વિશે જોઈએ. ગામા વિતરણનો એ જનરલી ઉપયોગ એ એક્સપોનેન્શિયલ એ અર્લી ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા chi-square ડિસ્ટ્રીબ્યુશન્સના એ સ્પેશિયલ કેસમાં ગામા ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. અને એના બે પ્રાચલોનો ઉપયોગ થાય છે, જેમાં લેમ્બડા અને થીટા. લેમ્બડા એ શેપ પેરામીટર દર્શાવે છે, જ્યારે થીટા એ સ્કેલ પેરામીટર દર્શાવે છે. એટલે ઘણી વખત એ અથવા બી પણ એ ઉપયોગ થાય છે, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ એટલે કે એ શેપ પેરામીટર તરીકેનો ઉપયોગ થાય છે, અને બીટાનો ઉપયોગ એ 1/θ એટલે કે રેટ પેરામીટર તરીકે થાય છે. તો જેનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ f of x is a b પેરામીટર is equal to b raised to a into x raised to a minus 1 into e raised to minus beta x upon under root under root a થાય છે. અહીંયા એ ગામા ફંક્શન તરીકે એ દર્શાવવામાં આવે છે ફોર ઓલ પોઝિટિવ ઇન્ટિગ્રલ એ આપણને મળે છે. તો એવી રીતે આપણને જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે ગામા વિતરણનું, તો એને આપણે f of x a અને b ના સંદર્ભમાં b રેઝ ટુ a અપોન a ઇન્ટુ a e રેઝ ટુ માઇનસ x અપોન b ઇન્ટુ x રેઝ ટુ a માઇનસ 1 એને આપણે દર્શાવીએ છીએ. કોઈ ખાસ વસ્તુનું આયુષ્ય એ સમયના સંદર્ભમાં શોધવા માટે આ વિતરણનો વધુ ઉપયોગ થાય છે. કોઈ યંત્ર બગડવાના સમયગાળા, યંત્રના સમારકામનો સમયગાળો, બે ગ્રાહકોના આગમન વચ્ચેનો સમયગાળો એ એના ઉદાહરણો છે. મીન આલ્ફા અપોન બીટા થાય છે, અને મીડિયન એ અહીંયા નો સેમ્પલ ક્લોઝ ફોર્મ એટલે કે મીડિયન આપણને મળતું નથી. મોડનું માપ એ આલ્ફા માઇનસ 1 અપોન બીટા થાય છે, એટલે કે અહીંયા આલ્ફાની કિંમત એ 1 કરતાં હંમેશા વધુ હોય છે. વેરિયન્સ એ આલ્ફા અપોન બીટા સ્ક્વેર થાય છે. કર્ટોસિસ 6 અપોન એ આલ્ફા થાય છે. એવી રીતે સામેની બાજુ μ3 સેન્ટ્રલ જે સ્થળ મોમેન્ટ એ 2a આલ્ફા અપોન બીટા ક્યુબ થાય છે. અને કર્ટોસિસનું માપ ક્યુનેસનું માપ વિષમતાનું માપ 2 અપોન અંડર રૂટ આલ્ફા થાય છે. અને ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ એ 3a એટલે કે 3 આલ્ફા ઇન્ટુ 2 પ્લસ બીટા અપોન બીટાનો રેઝ ટુ 4 થાય છે. nth મોમેન્ટનું અહીંયા એક્સપેક્ટેડ x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ બીટા રેઝ ટુ n એન્ડ ગામા આજે આ સાઇન છે એ આપણી ગામા વિતરણની સાઇન છે. ગામા n પ્લસ આલ્ફા અપોન ગામા આલ્ફા તરીકે એનો ઉપયોગ થાય છે. ઉપયોગ જોઈએ તો ઇન્સ્યોરન્સ ક્લેમની સાઇઝ નક્કી કરવા માટે થાય છે. રેઇનફોલ એનું એનાલિસિસ કરવા માટે થાય છે. ધ એજ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ કેન્સર ઇન ઇન્સિડન્સ રીતે થાય છે. અને ગામા ડિસ્ટ્રીબ્યુશન્સનો જે કર્વ છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કરતાં આપણને બિલકુલ એ રિવર્સ એ એન્ટ્રીમાં મળે છે. તો એ રીતે પણ આપણને ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે, અથવા ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ એ આવી રીતે આપણને મળે છે. તો આ રીતે એ ગામા ડિસ્ટ્રીબ્યુશન્સનું એ આપણે એપ્લિકેશન્સ અને એના પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મીન મીડિયન મોડ જોયા. ગામા ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ એ ખાસ કરી અને એ આપણા જે પર્ટિક્યુલરલી કોઈ એક ચોક્કસ વસ્તુના આયુષ્ય માટે શોધવા માટે થાય છે. કારણ કે ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા chi-square ડિસ્ટ્રીબ્યુશન અથવા અર્લીએસ્ટ ડિસ્ટ્રીબ્યુશન્સનું
એ અપગ્રેડ વર્ઝન્સ છે. સ્પેશિયલ કિસ્સામાં ગામા ડિસ્ટ્રીબ્યુશન શોધવામાં આવે છે. તો આ રીતે એ ગામા ડિસ્ટ્રીબ્યુશન્સનું એ આપણને માપ મળે છે. ત્યાર પછી એક આપણને ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે એ છે આપણું બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ, અને આપણું જે સતત સંભાવના વિતરણનું છેલ્લું ડિસ્ટ્રીબ્યુશન્સ એ છે. જેમાં જોઈએ તો બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ એ આજનું આપણું આ પાંચમું ડિસ્ટ્રીબ્યુશન્સ છે. બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ધ ફર્સ્ટ કાઇન્ડ ઓફ નોન એઝ અ બીટા ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડ કાઇન્ડ ઓફ નોન એઝ અ બીટા પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુશન્સ થાય છે. એટલે પ્રથમ યોગ્ય રીતે એમને એ કાર્લ પિયર્સન દ્વારા રજૂ કરવામાં આવેલું હતું, અને થોમસ બાઇઝે ના એ 1763માં પણ એમનું એ રજૂઆત કરી હતી. બાયઝનનું અનુમાન મુજબ બીટા ડિસ્ટ્રીબ્યુશન એ બર્નોલી દ્વિપદી અને ઋણ દ્વિપદી અથવા ગુણોત્તર વિતરણનું એ સંયુક્ત પૂર્વ સંભાવના વિતરણ છે. અહીંયા આપણે જોઈએ તો બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન એટલે ટુ ટ્રાયલ્સ, દ્વિપદી ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે ટુ ટ્રાયલ્સની અંદર આપણે સક્સેસ અને ફેલિયર, ઋણ દ્વિપદીની અંદર આપણે ફેલિયરના સંદર્ભમાં એ જ્યારે સંભાવના મેળવતા હતા ત્યારે ઋણ દ્વિપદી અને ગુણોત્તર વિતરણ એ બધાનું એ સંયુક્ત પૂર્વ સંભાવના વિતરણ એ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ થાય છે. આમ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ એ ટકાવારી અને પ્રમાણ બંનેનું એ અવ્યવસ્થિત વર્તન માટે યોગ્ય મોડલ રજૂ કરે છે. બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ એ સતત સંભાવના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશનનું અંતરાલ એ 0 થી 1 ની વચ્ચે એ વ્યાખ્યાયિત આપણને કરે છે. એટલે કે એ રીતે એના એ પ્રાચલો નક્કી થાય છે, જેમાં મુખ્ય બે પ્રાચલો આલ્ફા અને બીટા છે, જેમાં બે ધન હકારાત્મક વિતરણના આકારને નિયંત્રિત કરે છે. બીટા વિતરણની વિવિધ શાખાઓ એ મર્યાદિત અંતરાલોના માટેના એ યાદચ્છિક ચલો માટેના મોડલના વર્તનને અનુલક્ષીને લાગુ કરવામાં આવે છે. એટલે કે બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ એ ઘણી બધી એ બ્રાન્ચીસ જે છે સાયન્સની, એના અંદર એ બે અંતરાલો વચ્ચેના યાદચ્છિક જે પણ ચલો છે એના એ મોડલ્સ એટલે કે એના વિધેય એ શોધી અને એના અનુલક્ષીમાં બીટા ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આમ યાદચ્છિક ચલ x માટેના અંતરાલ 0 x 1 વચ્ચેના જે આકાર વચ્ચેના પ્રાચલો a અને b જે 0 કરતાં વધુ કિંમત ધારણ કરે છે તે સાથેનું સંભાવના ઘટક વિધેય નીચે મુજબ થાય છે. f of x alpha and beta is equal to 1 upon beta into alpha and beta into x raised to a alpha minus 1 into 1 upon x in raised to beta minus 1 થાય છે. તો અહીંયા આલ્ફા અને બીટા એ રિલેટિવ પોઝિટિવ વેલ્યુ થાય છે, એટલે કે બંને એકબીજાના કમ્પેરેટિવમાં એ આપણને રિયલ વેલ્યુ મળે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા હોય, જો આલ્ફા પણ 1 હોય અને બીટા પણ 1 હોય તો બીટા ડિસ્ટ્રીબ્યુશન એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે, જે 0 અને 1 વચ્ચેની કિંમતો ધારણ કરે છે. યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે આપણે રેક્ટેંગલ ડિસ્ટ્રીબ્યુશન જોયેલું છે. રેક્ટેંગલ ડિસ્ટ્રીબ્યુશન્સ સતતમાં એ આવે છે અને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એ અસતતની અંદર આવે છે. તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે સર્વસમાન એટલે કે રેક્ટેંગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ એ બને છે. જો આલ્ફા લેસ ધેન બીટા હોય એટલે કે આલ્ફાની કિંમત એ ઓછી હોય અને બીટાની કિંમત વધુ હોય તો એ ટ્રાયંગ્યુલર શેપ ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. અને a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે પેરાબોલિક શેપ ધારણ કરે છે. ઘણા બધા એ આપણને શેપના પ્રકારો મળે છે. એમાં આપણે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો શેપ છે એને આપણે બેલ શેપ કહીએ છીએ, એટલે કે ઘંટાકાર આકૃતિ કહીએ છીએ. તો એવી રીતે આલ્ફા 1 હોય એટલે કે આલ્ફાની કિંમત એ બીટા કરતાં ઓછી હોય ત્યારે ટ્રાયંગલ શેપમાં આપણને ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. પરંતુ જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે આપણને પેરાબોલિક એ શેપમાં ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. જ્યારે બીટા કરતાં એ આલ્ફાની કિંમત મોટી હોય ત્યારે એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ફોલો ઇન્ફિનિટી અને f1 ફોલો પ્લસ ઇન્ફિનિટી હોય તો એ જે શેપ એટલે કે આ રીતે આપણને વિતરણ મળે છે. તો એ જે શેપ વિતરણ મળે છે. તો મોમેન્ટ આપણે બીટા વિતરણની જોઈએ તો μ1 ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ એક્સ એટલે કે મીન એ આપણને આલ્ફા અપોન આલ્ફા પ્લસ બીટા અથવા 1 અપોન 1 પ્લસ બીટા અપોન એ થાય છે. વેરિયાન્સ જોઈએ μ2 સેન્ટ્રલ સેકન્ડ મોમેન્ટ જોઈએ તો આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ 1 એ આપણને મળે છે. સ્ક્યુનેસ વિષમતા જોઈએ તો એ μ3 એ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ આપણને માપ અહીંયા સેન્ટ્રલ ફોર્થ અને થર્ડ એ સેન્ટ્રલ મોમેન્ટ્સનું માપ આપણને આપેલું છે. લોગ નોર્મલના સંદર્ભમાં જોઈએ તો બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ કે
સંદર્ભમાં બીટા અપોન બીટા ઇન્ટુ આલ્ફા બી ઇન્ટુ આલ્ફા એન્ડ બીટાનું માપ એ મ્યુ જેટલી પણ એ મ્યુની જે સેન્ટ્રલ પ્રઘાતો છે એ મુજબ થાય છે. મીડિયનનું માપ અને મોડનું માપ પણ અહીંયા આપણને મળે છે. જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સના જીઓમેટ્રિક મીન એ પણ અહીંયા આપણને મળે છે. હાર્મોનિક મીન પણ આપણને આપેલો છે. તો એ ઘણા બધા માપો એ આપણને બીટા ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર મળે છે. રિલેશન જોઈએ બીજા ડિસ્ટ્રીબ્યુશન સાથે તો 1 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા એટલે કે મોડ કરતા મીડિયન મોટો હોય અને મીડિયન કરતા મીન મોટો હોય તો એવા કિસ્સામાં એ અહીંયા એ મીન લેસ ધેન ઓર ઇક્વલ ટુ મીડિયન અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ આલ્ફા પ્લસ આલ્ફા અપોન આલ્ફા પ્લસ બી થાય છે. તો આ બધા એ આપણા સાદા રૂપ એ જે આપણે બીટા ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં આપવામાં આવેલા છે. ઘણી વખત આપણને એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા હોય ત્યારે એ આપણને સંમિત વિતરણ મળે છે. મીન મીડિયન બંને સેમ થાય છે. સ્ક્યુનેસ આપણને 0 મળે છે. વેરિયન્સની વેલ્યુ 1/4 ઇન્ટુ 2 આલ્ફા પ્લસ 1 થાય છે અથવા 1/12 થાય છે. મોડની કિંમત ત્યાં 0 થઈ જાય છે અને કર્ટોસિસ એટલે કે ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ એ -6/5 આપણને મળે છે. તો એવા કિસ્સામાં એ આપણને એ સંમિત વિતરણ મળે છે. તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વિથ ઇન્ટરવલ 0 એન્ડ 1. જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા લેસ ધેન ઇક્વલ 1 હોય ત્યારે યુ શેપ્ડ આવી રીતે આપણને એ વિતરણ મળે છે અને બાય મોડલ એટલે કે લેફ્ટ મોડ ઇઝ ઇક્વલ ટુ 0 અને રાઇટ મોડ ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. આ રીતે પણ આપણને એ કન્ડિશનમાં મળે છે. જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ગ્રેટર ધેન 1 હોય ત્યારે સિમેટ્રિક એ યુનિમોડલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને મળે છે જેમાં મોડ વાફ હોય છે અને વેરિયન્સ એ હંમેશા એ કરતા એ મીન મોટો હોય છે. તો એ રીતે આપણને સાદું રૂપ મળે છે. આ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 હોય છે ત્યારે પેરાબોલિક એ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને મળે છે જેમાં વેરિયન્સ 1/20 કર્ટોસિસ -6/7 અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ગ્રેટર ધેન 2 હોય છે ત્યારે બેલ્ડ સ્ટેપ આપણને મળે છે. તો આવા કિસ્સામાં એ દરેક કિસ્સામાં બીટા ડિસ્ટ્રીબ્યુશન્સનું આપણને માપ મળે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1 ડીજનરેટેડ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને મળે છે જ્યાં વેરિયન્સ 0 હોય છે અને એનું કર્ટોસિસ પણ એ આપણને 0 મળે છે. આલ્ફા અને બીટા બંને સરખા નથી થતા ત્યારે એ સ્ક્યુનેસ એ વિષમ થાય છે એટલે કે એ વિષમતા આપણને મળતી નથી. આલ્ફા ગ્રેટર લેસ ધેન 1 હોય છે, બીટા લેસ ધેન 1 હોય છે ત્યારે યુ શેપ્ડ પણ એ ડિસ્ટ્રીબ્યુશન્સ થતું હોય છે. આલ્ફા લેસ ધેન બીટા હોય છે ત્યારે પોઝિટિવ અને આલ્ફા ગ્રેટર ધેન બીટા હોય છે ત્યારે નેગેટિવ એ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન આપણને મળે છે. તો આ બધા જ એ બીટા ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં એ આપણને માપો આપવામાં આવેલા છે. કંઈક એકને એક અથવા બે પ્રશ્નો એ ઘણી વખત એ વિતરણના સંદર્ભમાં એ પૂછાતા હોય છે. તો આ બધા જ સાદુ રૂપના માપો એ આપણને એ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં આપવામાં આવેલા છે. તો એ આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે 1 હોય છે ત્યારે એ યુનિમોડલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. બીટા ડિસ્ટ્રીબ્યુશન્સમાં જ્યારે n એટલે કે n કિંમતો ધારણ કરતા હોય છે પરંતુ જ્યારે એનું વિચરણ 1 હોય છે ત્યારે એ મેક્સિમમ n ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ વિથ યુનિમોડલ 0 1 ધારણ કરે છે. પરંતુ જ્યારે એ સેમ્પલ n હોય છે અને એ જે સિગ્માની વેલ્યુ વિચરણની વેલ્યુ n હોય છે ત્યારે મિનિમમ n ઇન્ડિપેન્ડન્ટ એ રેન્ડમ વેરિયેબલ ધારણ કરે છે. તો એવી રીતે બધા જ એ અલગ અલગ બીટાના માપો આપેલા બીટા ડિસ્ટ્રીબ્યુશન્સના માપો આપેલા હોય છે. એપ્લિકેશન્સ જોઈએ તો ઇમ્પોર્ટન્સ થિયરી ઓફ ઓર્ડર સ્ટેટિસ્ટિક્સની અંદર એનો ઉપયોગ થાય છે અને ટેક કોસ્ટ એન્ડ શેડ્યુલ જે મોડેલિંગ છે એમાં પણ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. તો એ વસ્તુ ખાસ એ આપણા ધ્યાનમાં રાખવાની થાય છે. તો આ થયું એ આપણું બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ. અત્યાર સુધી આપણે સતત સંભાવના વિતરણના 8 વિતરણો જેમાં સૌથી પહેલું રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ હતું, ત્યાર પછી એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ હતું અને ત્યાર પછી એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે જોયું અને આજે આપણે કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ, લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સ, બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ, ગામા ડિસ્ટ્રીબ્યુશન્સ અને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની વાત આપણે કરી. એવી રીતે આપણે અસતત સંભાવના વિતરણની અંદર એ આપણે
યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, પછી નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ, અને એ આપણું જે 8મું ડિસ્ટ્રીબ્યુશન્સ હતું એ આપણું મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ હતું જે આપણે જોયું. તો ખાસ એ આપણે અહીંયા હવે બધા જ ડિસ્ટ્રીબ્યુશન્સના જે આપણે જે મીન મીડિયન છે અથવા એના જે પેરામીટર્સના સંદર્ભમાં જે આપણને એના માપો મળતા હતા એ એક વખત આપણે જોઈએ. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં એ આપણા n એટલે કે જેટલા સેમ્પલ્સ અને સફળતાની સંભાવના આપણે n બર્નોલી પ્રયત્નોની અંદર આપણે સફળતાની સંભાવના મેળવતા હતા, જેનો મધ્યક NP અને વિતરણ NPQ થતું હતું. તો એવા કિસ્સામાં આપણે અહીંયા જોઈએ તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ n બર્નોલી પ્રયત્નોમાં k સફળતા મેળવવા માટે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ અસતત સંભાવના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશન્સ હતું જેનો મીન NP થતો હતો અને વેરિયન્સ NPQ થતું હતું. યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સમાન તકથી બનતા નિદર્શનનું વિતરણ હતું અને જેનો મીન એ આલ્ફા a પ્લસ બી, અહીંયા બંને એ અચલ સંખ્યાઓ હતી, a અને b. અહીંયા આલ્ફા અને બીટા નથી પણ a અને b છે, અચલ સંખ્યાઓ છે, એટલે કે બે કોઈ ચોક્કસ કિંમતોની વચ્ચે જે કિંમતો ધારણ કરવામાં આવે છે એને ભાગ્યા 2 એટલે કે મીન મળે છે અને b માઇનસ a પ્લસ 1/12 કરીએ એટલે આપણને એનું વિચરણ મળે છે. બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે માત્ર આપણે સફળતાની સંભાવના શોધતા હોઈએ છીએ ત્યારે એની મધ્યક AP અને વિચરણ APQ મળે આપણને છે. પોઈઝન્સ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સા ખૂબ ખૂબ મોટો હોય પરંતુ આપણને જોયું હતું કે સંભાવનાની સફળતાની સંભાવના જે છે એ આપણે જે શોધીએ એ ખૂબ ઓછી હોય, નાની હોય. તો એ આપણને જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એ કિસ્સામાં એ આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ મળતું હતું અને એના અને મીડ અને વિચરણ એ બંને એમાં સેમ થતા હતા. જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ n પ્રયત્નોમાં આપણે પ્રથમ સફળતા મળતા હતા. તો એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે કયા ડિસ્ટ્રીબ્યુશન્સનો શું એ ઓબ્જેક્ટિવ છે તો એ આપણે અહીંયા શોર્ટમાં દર્શાવેલું છે. તો જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન પ્રથમ સફળતા મેળવવા માટે થતું હતું એનું મીન એ 1/p અને વિચરણ એ 1 -p/p² હતું. હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એ n પ્રયત્નોમાં x સફળતા એટલે કોઈ નિશ્ચિત સંખ્યાની અંદર આપણે સફળતા એ મેળવવી હોય ત્યારે આપણે હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરતા હતા જેનું મીન NP/1 પ્લસ b થતું હતું અને વિચરણ NPQ ઇન્ટુ n માઇનસ સમષ્ટિમાંથી એ જે આપણે નિર્દેશ બાદ કરી અને આપણને જેટલા પણ એ ચોક્કસ x મળતા હતા એ પ્રયત્નમાં એ આપણે બાદ કરતા હતા અને આપણને વિચરણ મળતું હતું. નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર n પ્રયત્નોની અંદર આર્થ સફળતા વિથ રિપ્લેસમેન્ટ આપણે મેળવતા હતા અથવા ઘણી વખત એ આપણે ફેલિયરની પણ એ આપણને મેળવતા હતા. તો એ રીતે આપણને એ વેલ્યુ મળતી હતી. પછી મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર k શ્રેણીઓની અંદર આપણે સફળતા મેળવવા માટે એ NPI અને NPI ઇન્ટુ p1 - pi થતું હતું એટલે કે NPI QI આપણે શોધતા હતા. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જીવ વિજ્ઞાનમાં આપણને એ સતત ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં મળતું હતું અને એનો મીન અને વિચરણ એ અહીંયા આપણે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન બે અંતરાલો વચ્ચેની સમાન કિંમતો ધારણ કરે ત્યારે એ શોધવામાં આવતો હતો. એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને સતતમાં પણ મળતું હતું અને અસતતમાં પણ એ મળતું હતું અને બંનેના એ જે મીન અને વેરિયન્સ અહીંયા આપણને સરખા મળતા હતા. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં એ મ્યુ =0 અને સિગ્મા સ્ક્વેર એટલે કે પ્રમાણિત વિચલન 1 થતું હોય એવા કિસ્સાની અંદર મ્યુ મધ્યકનું માપ એ હંમેશા 0 મળે છે અને જ્યારે એ પ્રમાણિત વિચરણનું માપ એ આપણને 1 મળતું હોય છે. કોઝી ડિસ્ટ્રીબ્યુશનના એ સ્પેશિયલ કિસ્સામાં ટી ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે જેમાં મીન આપણને મળતો નથી અને વેરિયન્સ પણ આપણને મળતો નથી. પછી લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં જોઈએ તો બે સ્વતંત્ર ચલો વચ્ચેનું એ વિતરણ છે અને એનું એ પ્રમાણ એ આમાં શોધવામાં આવે છે જેમાં મીન મ્યુ અને એ વિચરણ 2b² થાય છે. લોગ નોર્મલના કિસ્સામાં યંત્રના વિવિધ ભાગોના આયુષ્ય શોધવા માટે થાય છે અને એનું એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન નોર્મલ મ્યુ અને સિગ્મા સ્ક્વેર થાય
છે. પછી ગામા વિતરણના સંદર્ભમાં આપણે જોઈએ તો ગામા આલ્ફા એન્ડ બીટા એ વસ્તુનું આયુષ્ય શોધવા માટે થાય છે. સમ ઓફ એક્સપોનેન્શિયલ રેન્ડમ વેરિયેબલ ના સંદર્ભમાં શોધવામાં આવે છે, જેનો મીન એ આલ્ફા અપોન બીટા અને વિતરણ આલ્ફા અપોન બીટા સ્ક્વેર થાય છે. જ્યારે બીટા ડિસ્ટ્રીબ્યુશન આપણું છેલ્લું આજે જે આપણે વિતરણ જોયું એ ઓર્ડર સ્ટેટિસ્ટિક્સ મેળવવા માટે એ થાય છે. તો બીટા વિતરણ એ બીટા એ આલ્ફા એન્ડ બીટા એ ના સંદર્ભમાં આલ્ફા અપોન આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા ઇન્ટુ અપોન એ પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ એ પ્લસ બી માઇનસ 1 એ થાય છે. તો આ રીતે આપણે તમામ જે આપણા ડિસ્ટ્રીબ્યુશન્સો છે, ટોટલ આપણે 16 ડિસ્ટ્રીબ્યુશન્સ એ અસતતના અને સતતના બંને મળી અને પૂરા કર્યા. અને આ રીતે આપણે 16 વિતરણના એ શોર્ટ ફોર્મ અહીંયા આપેલા છે, જે આપણને યાદ રાખવામાં સરળતાથી ઉપયોગ થશે. તો ખાસ આપણે આ કિસ્સામાં આપણા વિતરણો એ પૂર્ણ થાય છે. અને હવે એ આપણે આપણા જે પ્રોબેબિલિટીના જે લેક્ચર છે એમાં માત્ર ને માત્ર એ હવે આપણી ઇનઇક્વાલિટી જે છે અને જે આપણી જે બોરેલ 01 લો અને કોલમોગોરો 01 લો, ટોટલ લો ઓફ પ્રોબેબિલિટી અને લાર્જ નંબર ઓફ લો ઓફ લાર્જ નંબર, એ 4 ટોપિક એ આપણા બાકી છે. તો એ ટોપિક્સ આપણે નેક્સ્ટ એ સિરીઝના વિડીયોમાં એ પણ પૂર્ણ કરી આપીશું અને આપના પરીક્ષાના સંદર્ભમાં એ આપણે સમગ્ર એ પ્રોબેબિલિટીના ટોપિક્સ એ પૂરા કરીશું. તો આપણને આ જે સંભાવના વિતરણો છે એના સંદર્ભમાં ઘણા બધા એ ક્વેશ્ચનો આવતા હોય છે. તો ફરી એકવાર અત્યાર સુધી આપણે જેટલા પણ સંભાવના વિતરણો સતત અને અસતતની સિરીઝમાં આપને શીખવાડેલા છે એ એક વખત આપ જોઈ જશો. આપને પરીક્ષાના સંદર્ભમાં ખૂબ ઉપયોગી થશે એવી અમે આશા રાખીએ છીએ અને આપને પરીક્ષામાં ખૂબ સફળતા મળે એવી અમે આપને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. નેક્સ્ટ હવે જે આપણા 2 થી 4 પોઈન્ટ બાકી છે, આપણે ઇનઇક્વાલિટી અને આપણા જે લો છે એ બંને પોઈન્ટ આપણે લો ઓફ લાર્જ નંબર અને સેન્ટ્રલ લિમિટ થિયરમ એ સ્વતંત્ર ચલોના સંદર્ભમાં અને બોરેલ 01 લો, કોલમોગોરો 01 લો એ આટલી બાબતો અને ચેબેશચેવ અને કોલમોગોરો ઇનઇક્વાલિટી આટલા પોઈન્ટ આપણે નેક્સ્ટ એ વિડીયો સિરીઝમાં પૂર્ણ કરી આપીશું, જેની ખૂબ સરળતાથી આપણે સમજ આપીશું. ત્યાં સુધી સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.